હવામાન અંગેની આગાહી કરતી ખાનગી એજન્સીના જણાવ્યા મુજબ 10 માર્ચ બાદ ગરમીમાં વધારો થઈ શકે। 11 માર્ચથી 29 માર્ચ સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રી સુધી જશે। સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, વિશ્વ મહિલા દિવસે ગુજરાતના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપી। જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળો વિધિવત રીતે પૂર્ણ થયો। મેળાની 10 લાખ ભક્તોએ મુલાકાત લીધી। ગુજરાત એસટી જેવી એપ બનાવાશે। એએમટીએસ બસના સમય અને રૂટ અંગેની માહિતી આપતી મોબાઈલ એપ વિકસાવવા માટે દરખાસ્ત મુકાઈ। દૂધના વેચાણમાં રેકોર્ડ તૂટ્યો। શિવરાત્રીએ સુરતમાં સામાન્ય દિવસો કરતાં 3.7 લાખ લીટર દૂધ વધુ વેચાયું।